હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હવે આજની થાળી તો એવી જ બનાવી છે કે મજા જ આવી જાય જમવામાં. હવે જો ચણાની દાળ લઈ લીધી છે, સૂકા મરચાં લઈ લીધા છે, ધાણા લઈ લીધા છે. આ બધો મસાલો બનાવું છું કાચા ટમેટાનું ભરેલું શાક બનાવવા માટે. હવે જો લસણની કળીઓ લઈ લીધી છે ને એમાં બધા બેઝિક મસાલા નાખી દીધા છે ને એને પણ વાટી લઉં છું. તો સરસ એની પણ પેસ્ટ થઈ ગઈ છે, એ મસાલામાં નાખી દઉં છું. આદુ મરચાંની પેસ્ટ નાખી છે, કોથમરી નાખી છે, થોડું એવું તેલ નાખ્યું છે અને થોડી એવી ખાંડ નાખી છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આ મસાલો તૈયાર કરું છું. આવી રીતે આ મસાલો બનાવીએ ને તો શાક તો બહુ જ મસ્ત બને છે. હવે જો કટ લગાવી ટમેટામાં અને ભરી લઉં છું. તો સરસ મજાના ટમેટા અહીંયા ભરું છું. અમારા ઘરમાં કાચા ટમેટાનું શાક તો બધાને બહુ જ ભાવે. જો સરસ મજાના ટમેટા વારાફરતી ભરાઈ ગયા છે. હવે તેલ લઈ લીધું છે માટીના વાસણમાં. સૂકી ડુંગળી લઈ લીધી છે, એને ચોપ કરી લીધી છે અને તેલ ગરમ થઈ ગયું હતું એટલે એમાં હિંગ, લીમડો નાખ્યો છે અને ડુંગળી નાખી છે અને એક લીલું મરચું કટ કરીને નાખી દીધું છે રીંગમાં. અને આમાં મસાલા થોડા જ કરવાના છે કારણ કે આપણે બધું શાક ભર્યું છે એટલા માટે. હવે જો બધા બેઝિક મસાલા થોડા એવા નાખી દીધા છે અને ભરેલા ટમેટા નાખી દીધા છે અને આને થોડી વાર તેલમાં સાતળવાનું છે. ઉપરથી જે વધેલો મસાલો હતો એ પણ નાખી દીધો છે અને ઢાંકણ ઢાંકી દીધું છે. હવે આની સાથે મસ્ત મજાની આપણે બનાવીએ છીએ રાજસ્થાની ખોબા રોટી. તો મેં લોટ લઈ લીધો છે, જે ઘઉંનો લોટ આપણે રેગ્યુલર વાપરતા હોય એ જ લીધો છે. હવે જો લોટ બાંધું છું તો વચ્ચે થોડું શાકમાં પાણીની જરૂર હતી તો એ નાખી દીધો છે. લોટમાં મેં જીરું નાખ્યું છે, મોણ, મીઠું, હિંગ નાખી છે અને કોથમરી નાખી છે. હવે રેગ્યુલર આપણે લૂવું કરતા હોય એનાથી થોડુંક ગોયણું આપણે મોટું લેવાનું છે અને રોટલીથી જાડું અને ભાખરીથી પતલું એવું વણી લેવાનું છે. હવે જો આપણે આ નાખીએ ને રોટલી, એને પાછળથી કટ લગાવવાનું છે, એક સાઈડ આપણે ચોડવી લેવાની છે અને આને હાથેથી ચીપટી લઈ શકાય, પણ મને હાથેથી ગરમ લાગે એટલે મેં આ રીતે ચીપટા અને વેલણથી કરી લીધું છે. બીજું પણ શેકાઈ ગયું છે અને સ્ટેન્ડ ઉપર મૂકીને આ રીતે આપણે ભાખરી શેકવાની છે અને મસ્ત મજાના ખાડા શેકાઈ જાય ને એ રીતે આપણે શેકવાની છે. હવે જો સરસ ભાખરી શેકાઈ ગઈ છે ને એમાં સરસ ખાડા પણ પડી ગયા છે. હવે આ ભાખરીનું એ મહત્વ છે કે ખાડાવાળી ભાખરીમાં આપણે ઘી વધારે નાખી શકીએ. હવે જો ટમેટું ચેક કર્યું તો ટમેટાનું શાક પણ ચડી ગયું હતું. માટીના વાસણમાં તો બનાવ્યું એટલે સુગંધ જ કંઈક અલગ. હવે જો ખોબા રોટલી પીરસું છું ને એમાં એકદમ ઘી લગાડવાનું છે, આખા ખોબા ઢકાઈ જાય ને એવું. સાથે કાચા ટમેટાનું ખટમીઠું શાક છે, શેકેલા મરચાં છે, ડુંગળી કટ કરેલી છે અને લસણની ચટણી, ખીચિયા પાપડ અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. આવી હતી સાંજની દેશી મસ્ત મજાની થાળી. આવી જાઓ તમે પણ જમવા, ભાંગીને બતાવું.